આજે આપણે બનાવીશું મમરામાંથી નવી એક વાનગી। મમરાને આપણે આ રીતના ચાળી લેશું। આ રીતના પાણીથી આપણે મમરાને પલાળી લેશું। 2 થી 3 મિનિટ સુધી આપણે આ મમરાને પલાળવા દેશું જેથી પોચા થઈ જાય। આ મમરા હવે આપણે પોચા થઈ ગયા છે। આપણે હવે આ રીતના એનું પાણી કાઢી લેશું। એક પેનમાં 2 કળી જેટલું આપણે તેલ નાખી દઈશું। થોડું જીરું એડ કરી દઈશું। મીઠો લીમડો એડ કરી દઈશું। કાપેલી ડુંગળી એડ કરી દઈશું। ટામેટું એડ કરી દઈશું। મરચાં પણ એડ કરી દઈશું। બધું જ મિક્સ કરી દઈશું। હળદર, મરચું, મીઠું, આ પલાળેલા મમરા પણ હવે આપણે એડ કરી દઈશું આમાં। ઉપરથી ધાણા એડ કરી દઈશું।